તો કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છો? બધાને જય શ્રી કૃષ્ણ. તો વિડીયોમાં જોઈ શકો છો ડુંગળી વિશે વાત કરશું. ટાઇટલ તો જોઈ લીધું છે. હા રાજુભાઈ, ટાઇટલ તો મૂકી દીધું છે ડુંગળીનું. તો ફરીથી વિડીયો બનાવવાનું કારણ પણ છે. 2 દિવસ પહેલાં પણ આપણે વિડીયો બનાવ્યો હતો, તમને ખબર જ છે. 2 દિવસ જ થયા છે હજી. તો વિડીયો બનાવવાનું કારણ એ છે કે હજી તમને કોઈને કાંઈ સમજાણું નહીં. 2 દિવસ પહેલાં આપણે વિડીયો આપ્યો. ચોમાસામાં ટકાઉ દર વેરાયટી કઈ, તો એની વિશે જ વાત કરશું. જે તમને લાગે છે ચોમાસામાં આખું વિશે કરી શકો એમ. હવે એક બીજો પ્રશ્ન છે, જો હું મારી પાસે બતાવું ને, જે આટલી વેરાયટી મારી પાસે હાજરમાં છે, હવે તમારે જે કરવાનું હોય, મારી અહીં તમને બતાવી નહીં તો પ્લીઝ એવો ફોન નહીં કરતા કે ઓલી વેરાયટી મળશે. જે મારી પાસે હાજરમાં છે, જે આ વેરાયટી રેડી પંચગંગાની 3 વેરાયટી આવે છે, એ પણ મારી પાસે હાજરમાં છે. આગળ જે વિડીયો બતાવી મારી પાસે હાજરમાં છે. ફોન કઈ રીતના કરશે? જે આમાં બતાવે નથી તોય ફોન કરશે, રાજુભાઈ ઓલી વેરાયટી આપો. તો એ વેરાયટી માર્કેટમાં મળતી નથી, એટલે મારી પાસે ન હોય. મારી પાસે જે હાજરમાં છે ચોમાસામાં બેસ્ટ વેરાયટી છે, એની વિશે જ હું માહિતી આપવાનું છું. કેમ કે જે મળતી નથી એનું તો શું કરવાનું? જે ગુજરી ગયું છે વાત પતી ગઈ. કેમ કે હવે લગભગ માલ ન આવવાનો હોય એટલે જ ન મળતી હોય. કેમ કે આપણે 10 જગ્યાએ જઈશું તોય પણ એ વેરાયટી મળવાની નથી. એટલે મારી પાસે જે હાજરમાં છે, આમાંથી તમારે કોઈ વેરાયટી લેવી હોય તો તમારે કોઈ પણ કામ હોય, શું છે, કેટલા દિવસે પાકે, એવું તમને આમાં માહિતી આપી. તો છતાં આપણે પ્રશ્ન થાય કેટલા દિવસે પાકશે, શું છે, આપણે આમાં એ વાત કરવાની છે. અને ડુંગળી કરતી વખતે પાયામાં ખાતર કઈ નાખવું એ પણ વાત કરીશું. પણ એ ખાતર આપણે વાપરવાનું થતું નથી. એ થેલીની જરૂર નથી. એ આખા વીઘામાં ઉડાડી નાખવાની, મોસ કરવાની. ખર્ચો ભલે એમ થેલીમાં વધી જાય, પણ જે સારી વસ્તુ દેવી છે પાયામાં, એ આપણે નાખતા નથી. પછી પાયો મજબૂત ન હોય એટલે મકાન બનાવતો હોય, પાયો સારો તો શું થાય? 1 વર્ષ 2 વર્ષ પછી મકાન પડવાનું છે, દિવાલ પડી જાય, ગમે થાય ને. પાયો મજબૂત કરી છે મકાન બનાવતી વખતે, સારો પાયો ગાળી 3 ફૂટ અંદર આમ તેમ જે કરીએ આપણે. પણ જ્યારે આપણે ડુંગળી કરવી છે, અહીંયા એ જ સમજાવવાનું છે તમને. ડુંગળીમાં સફળતા મળે, ડુંગળીમાં સફળતા મળે. આપણે દવાના વિડીયો આવશે, દવાના જે મતલબમાં જે તકલીફ હોય, હું કહું એમ તમે કરશો તમને 100% સફળતા મળશે. પણ એવું આપણે કરશું નહીં. ની ખોરાક ખરીકો તો દેવાનો થતો નથી. એ થેલીની જરૂર નથી અને કંટેન્ટ ઉડાડી નાખવાની. પણ જે એક થેલીની જરૂર છે એની સામું એ થેલી આપણે ઉડાડવાની થતી નથી. એ આપણો ટાર્ગેટ છે. ટાર્ગેટ એટલે એવું આપણે વિચારી દીધેલું છે કે રાજુભાઈ કે એનથી એ એટલી સસ્તી થેલી થોડું રિઝલ્ટ આવે. ઓલી કંટેન્ટ ઉડાડશું તો મારે કહેવાથી 2 વીકમાં તો હું કહું એમ તો કરી શકો કે ન કરી શકો. એ તો અહીં કોણ છે, એ તો તમને સમજાવવાનું, એ જ સમજાવવાનું છે ને, એ જ શીખવાડવા માંગે. તો આ બધી માહિતી શેર કરું છું. નકો તો રોજ વિડીયો બનાવવાથી શું ફાયદો? કેમ કે જે આ વેરાયટી વિશે મેં માહિતી આપી તો બધા ખેડૂતો અમુક પાછા એવા સવાલ કરે છે નહીં, એટલે આપણે કન્ફ્યુઝ થાય. એટલે કોઈ ખોટું નહીં લગાડતા કે વાત કરું છું. તો મેં 2 દિવસ પહેલાં વિડીયો બનાવ્યો તેમાં તમને હું નથી સમજાતું, મને એ નથી ખબર પડતી. જે મારી પાસે હાજરમાં છે એ વેરાયટી બેસ્ટ ચોમાસા માટે, એની જ વાત કરશું. પણ હજી એક જે મુખ્ય મુદ્દો હતો, જે પહેલી તારીખે વાત કરી, વૃક્ષ. ઓહો રાજુભાઈ, ભૂલાઈ ગયું. કાલે ન હોવાનું, આજે નથી હોવાનું. વૃક્ષનું સારું તમે રોજ કહો છો પણ યાદ રહેતું નથી. પણ રાજુભાઈ, તમે જે વિડીયો બનાવો છો એ રોજ જોઈ અને એમાં તમે ક્યાં ભૂલ કરી છે ને, એ મને મગજમાં હોય એ કોમેન્ટ લખે છે, પણ વૃક્ષ હોવાનું ભૂલાયું છે. આ વાત સાચી છે ને 100% છે. કોઈ કોમેન્ટ લખતા નથી. રાજુભાઈ અહીંથી કંઈક ખાઈને વિડીયો બનાવતા હોય તો 2 જણા કોમેન્ટ લખે, રાજુભાઈ તમે માવો ખાતા ખાતા વિડીયો નહીં બનાવતા. હા તો એ તો વાત સાચી છે, હાલો મેં ભૂલ કરી છે. પણ આપણે તો ગળું ફાડી પણ 1 મિનિટ 1.5 મિનિટ જેની માહિતી આપી એને યારે કોઈ આપણે લાગે વળગે નહીં. એ માહિતીથી કોઈ પણ પ્રકારનો લેવા દેવા નથી. એ તો કીધા કરે રાજુભાઈનું કામ છે. વૃક્ષો તો બીજો કોઈક વાવી દે, ન વાવે. હવે જે આખી કહેવત છે, જો કે 1-2 વખત આપણે કીધેલી છે, એક ગામમાં દૂધ ભેગું કરવાનું હતું. મતલબમાં કંઈક મોટું યજ્ઞ કે કંઈક કથા કે જે કંઈક પ્રસંગ કરવાનો હતો. ભાઈ બધાને આ ગામમાંથી જેટલું પોહાય એટલું નાની બરણી મોટી બરણી લાવવાનું છે દૂધ ભેગું કરી. તો પહેલાંમાં આ જગ્યાએ છે, આ વાસણ મૂકેલું છે, હાલો એમ સમજી લે કે આ જગ્યાએ તો અહીંયા બધાને લાવવાનું છે. તો બધાના મનમાં શું વિચાર હતો કે હું એક પાણી લઈ જાઉં, તો હું પાણી લઈ જાઉં તો થોડું ખબર પડશે. એટલામાં બધાના મનમાં એ જ વિચાર, સવારે જોઈતું અહીંયા પાણી કોઈ દૂધ લાવ્યું નહોતું. એટલે અત્યારે તમે બધા એમ વિચારો છો કે રાજુભાઈ કહે છે હાલ હું નહીં વાવું તો ઓલો વાવશે એટલે એ તો થઈ જાય, ઓલો વાવશે થઈ જાય. બધાના મનમાં એ જ વિચાર છે, ઓલો આવશે ઓલો આવશે. છેલ્લે કોઈ વાવતો નથી. પછી ઉનાળો આવે ને ત્યારે આમ ગરમીથી રહેવાય નહીં, માવઠા થાય. છેલ્લે શું થાય? આ જ થાય. પછી જ્યારે શિયાળો આવે ને નવેમ્બર મહિનામાં, ત્યારે ત્યાં વરસાદ પડે. હજી વરસાદની રજા નથી લેતો, વરસાદ શરૂ રહે અને ઉનાળા જેવી પરિસ્થિતિ આવી જાય. ઠંડીની ઋતુમાં
થાય છે ને. આ કંઈ હું ખોટું નથી કહેતો કે આ કંઈ મેં કંઈ ખોટું કીધું નથી. જે આ બને છે હાલના દાખલા મેં કીધું, પણ આપણે ક્યાં કાંઈ એવા લેવા દેવા છે. વાવી દે બીજા, નકર રાજુભાઈ કહે છે એ તો વાવવાના છે, તો હું કંઈ 10 વાવી કંઈ 10 નહીં ફેર પડી. આપણે 4 કરોડ વૃક્ષની જરૂર છે, 4 થી 5 કરોડ. એ પણ મેં કહી દીધું છે. કાંઈ વાંધો રાજુભાઈ રોજ કીધા રહેજો આવું. હવે તો પાયાના ખાતર વિશે માહિતી આપજે. ડુંગળી તો બધાને રોપવાનું છે. એ ડુંગળી વેરાયટી 2-3 બતાવવાનું છે. અત્યારે હાલે છે જે આપણી પાસે હાજરમાં છે, બેસ્ટ વેરાયટી છે. તમે વધારે કરતા હોય તો કરવી તો ઈચ્છા છે. બાકી 2-3 ખેડૂતો હજી પહેલાં 2 દિવસ પહેલાં કીધું હતું અને હજી ખરીદી કરવું નથી, પણ એને કહી દીધું છે કે આપણું 1 કિલો 2 કિલો બુકિંગ કરી નાખજો. એમ લેવા આવશે ત્યાંની વાત ક્યારે પણ. તો તમારે ડુંગળી કરવાની ગણતરી હોય તો વહેલા તે પહેલા ધોરણે જે અત્યારે કેમ બોલી એક વેરાયટી મળતી નથી. આપણે આખું ગામ ફરીને, આખો તાલુકો ફરીને, જિલ્લા ફરીને ફોન કરી અમારે આ બિયારણ જોવે છે રાજુભાઈ, છે તમારી પાસે નથી. તો પછી 15 દિવસની પરિસ્થિતિ એ જ આવશે. તમારે ડુંગળી કરવાનું ફિક્સ જ હોય કે મારે ડુંગળી કરવી છે. તો જે બિયારણ નક્કી હોય, હું અહીંયા બતાવવું અલગ હોય કે જે કરવું હોય એની ખરીદી કરી લેજો. એથી લઈને તમને આવનારા સમયમાં મુશ્કેલીનો સમય ન આવે. ઓકે, કે વધારે સમજાવવું નથી સમજાવતો આગળ વેરાયટી વાઇઝ આગળ વધીએ. તો બેસ્ટ વેરાયટી મારી માટે જે ચોમાસાની છે આ છે લાલ બાદશાહ. આના ફોટા તમે આ બાજુ જોઈ શકો છો કઈ રીતનો કલર થાય. 2 દિવસ પહેલાં પણ આની વિશે બતાવ્યું છું. 2 ખેડૂત આની વિશે નોંધણી પણ કરાવી નાખી છે. ટૂંક સમયમાં લેવા આવવાના હતા. આજે ખેડૂત પણ હજી આવી શક્યા નથી. એટલે તમારા વિશ્વાસ ઉપર આપણે 2 કિલો કરો, પણ 1 કિલો આ કરો, 1 કિલો મેં જે રેગ્યુલર વેરાયટી કરશો એની સાથે આ કરવાનું છે. કેમ કે તમારી ઉપર વિશ્વાસ છે. તો જેને વિશ્વાસ છે, તમને જે વેરાયટી ન મળતી હોય ત્યારે માર્કેટમાં ગોતો છો, તો એની જે વેરાયટી હાલે છે એની સાથે સરખામણીને 1 થી 2 કિલો કરો. 5 કિલો કરતા 1 કિલો આની જરૂરથી કરો તમે. આ વેરાયટી બહુ બેસ્ટ વેરાયટી છે. ચોમાસામાં પાણીની સામે થોડીક ટક્કર ઝીલે એવી વેરાયટી છે. બેસ્ટ વેરાયટી છે. જે રોગ જીવાત આવતો હોય એની માટે. પછી બીજો મુદ્દો એ થાય વધુ વરસાદ પડશે તો કોઈ પણ વેરાયટી હોય ડુંગળી. મારે આ મુદ્દો કેવો નહોતો પણ હું કહી દઉં. આપણે એવું નથી ભાઈ ધંધો લઈને કીધા કે હાવ ખોટું બોલી નાખું. ખાસું કેવું પણ જરૂર છે. ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે એટલે આ વેરાયટી કોઈ અધર વેરાયટી હોય, કોઈ જે ટક્કર ઝીલી શકે નહીં. એ એની માન મર્યાદા હોય ત્યાં સુધી ઝીલી શકે. ઓછો વરસાદ હોય તો બધી ખાવાની છે, પણ અમુક વેરાયટી જે અપડેટ હોય, આપણે કેમ નવો મોબાઈલ લઈ તો અલગ અલગ સિસ્ટમ સોફ્ટવેર નવી હોય, થોડો વધારે વરસાદ સહન કરી શકે. આ વરસાદ સહન કરી શકે એવી વેરાયટી પછી અતિશય પ્રમાણમાં પડશે પછી આ કંઈનું સહન કરી એ પણ મારે કહેવું પડે, એ પણ સમજાવવું પડે. લાલ બાદશાહ વધારે કરવાના હોય તો એકાદું પેકેટનું વાવેતર કરો એવી આપણી ભલામણ છે. હવે આવે છે ઇનોવેટિવ કંપનીનું સુપર સમ્રાટ. આ પણ એક સારી વેરાયટી છે. જે મારી પાસે સારી છે વેરાયટી હાજરમાં છે. ચોમાસામાં થોડીક થઈ શકે એવી વેરાયટી છે. એ આપણે બતાવી છે હાજરમાં છે. નો હું બતાવીશ નહીં, ખોટું નામ લઈને પણ આપણે પછી એમ થાય કે રાજુભાઈને ફોન કરશું. આમાંથી તમારે કરવાનું હોય તો પૂછી શકશો તમે. ઓકે, તો એની પછી આવે છે કલશનું 135. આ પણ એક સારી વેરાયટી છે. ઘણા કેસમાં બહુ વરસાદ સારો સહન કરી શકે એવી વેરાયટી છે. આ પણ વેરાયટી તમે કરી શકો છો. ઓકે, કે બીજું કંઈ પૂછવું હોય તો ફોન નંબર તો બતાવી છે નીચે. પછી હવે આવે છે બીજી જે આવે છે ઇનોરા કંપનીનું ચાઇના કિંગ વેરાયટી. આ પણ એક સારી વેરાયટી છે. જે ખેડૂતોના રિવ્યૂ છે અનુભવ પ્રમાણે મેં વેરાયટી બતાવી છે. હજી મારી પાસે તમારે પસગંગાની 3 વેરાયટી કરવી છે, એ પણ હાજરમાં છે. પસગંગાની પણ વેરાયટી તમને બતાવી દો આપણી પાસે કઈ કઈ હાજરમાં છે, જેથી તમને પણ એમનો કંઈક રાજકોટ પસગંગા કેમ ન બતાવી. પસગંગાનું જે આવે છે આ સરદાર, આ પણ આપણી પાસે હાજરમાં છે. જોતું હોય તો કહેજો. વહેલા તો ધોરણે પહેલાં ખરીદી કરી લેજો. ઠીક છે કે આપણે પસગંગાનું સરદાર કરવું છે કે બાદશાહ કરવું છે. આ છે પસગંગાનું સુપર, એ પણ વેરાયટી હાજરમાં છે. હવે પછી આવે છે પસગંગાની વેરાયટી. આ છે બાદશાહ છે વેરાયટી. કલર સારો થાય છે. તમારે જે બનાવ્યું હોય. આ છે બાદશાહ. આ પણ તમે બનાવી શકો છો. રેડી. મારી પાસે જે હાજરમાંથી એટલી વેરાયટી બતાવી દીધી. અને જે પહેલાં મેં તમને બતાવી છે બેસ્ટ છે, ટોપ છે. વરસાદ આમું સંગ્રહિત થઈ શકે છે. આપણે કોઈ કઈ કરી આપણે સારી લાગી વેરાયટી બનાવી નાખવાની. પાયામાં લીંબુડીનો ફળનો ઉપયોગ કરજો, જેથી તમને સારી સફળતા મળે. જેથી લઈને તમે કાંઈ વાર ડુંગળી કરો. રાજુભાઈ જે આપણે ભલામણ કરી હતી એથી આપણે ફાયદો છો છે. એ વાત પછી જરૂરી છે. તો આ બધી માહિતી કેવી લાગી જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો કે નહીં લખો. લખી તો નથી જીતતા, વૃક્ષ વિશે તો લખતા જ નથી. તો સારું લાગે તો લખજો, બાકી ન સારું લાગ્યું તો ટાટા બાય બાય. કાલે ફરીથી નેક્સ્ટ નવી માહિતી સાથે મળશું.